તો વડનગરમાં હેરિટેજ લુક ધરાવતી વિશેષ રિક્ષા નાયબ મુખ્યમંત્રીએ લીલી ઝંડી આપીને તેનું પ્રસ્થાન કરાવ્યું। હેરિટેજ લુકવાળી રિક્ષામાં નાયબ મુખ્યમંત્રીએ મુસાફરી પણ કરી। પૌરાણિક અને પ્રાચીન સ્થળોની રિક્ષા પર એક ઝલક જોવા મળી રહી છે। એન્શિયન્ટ અને પૌરાણિક નગરી એવી વડનગર, જ્યાં વર્ષોની ધરોહર અને હેરિટેજ લુકને કાયમ રાખવા માટે સરકાર પણ સતત પ્રગતિશીલ રહી છે। ત્યારે આજે નાયબ મુખ્યમંત્રી ખુદ ત્યાં પહોંચ્યા હતા અને તેઓએ જે રિક્ષા બનાવવામાં આવી છે હેરિટેજ લુક સાથેની, તેમાં સવારી કરી। સંવાદદાતા નિર્મલ દવે વડનગરથી લાઈવ અમારી સાથે જોડાઈ ગયા છે। નિર્મલ, પ્રવાસન સ્થળે વડનગર વધુમાં વધુ પ્રગતિ કરે તે માટે સરકાર પ્રતિબદ્ધ દેખાઈ રહી છે। સમીક્ષા બેઠક યોજવામાં આવી, આ સાથે જ નવી જે કૃતિ અને પ્રકલ્પો બનાવવામાં આવ્યા છે। એટલું જ નહીં, જે રિક્ષા બનાવવામાં આવી છે હેરિટેજ, તેમાં નાયબ મુખ્યમંત્રી સવારી કરતા પણ જોવા મળ્યા। વહેલી સવારે 7 વાગ્યાથી અત્યાર સુધીના દ્રશ્યોની વાત કરું તો વડનગર ખાતે એક ડમરૂ નાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શર્મિષ્ઠા તળાવ ખાતેથી આ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। ડમરૂના નાદ સાથે સમગ્ર યાત્રા યોજાઈ હતી। 108 જેટલા ડમરૂ વાદકો હતા કે જેઓ ડમરૂ વગાડતા વગાડતા શર્મિષ્ઠા તળાવથી અહીં હાટકેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચ્યા હતા। લગભગ 1.5 કિલોમીટરનો આ રસ્તો હતો કે જે વડનગર શહેરના અલગ અલગ 7 વિસ્તારમાંથી આ પદયાત્રા ફરી હતી। ગ્રામ્ય જે વડનગરનો અંદરનો કોટ વિસ્તાર છે, આ કોટ વિસ્તારમાં આ સમગ્ર યાત્રા ફરી હતી અને જે યાત્રાની અંદર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતે પણ ડમરૂ વગાડી અને શ્રાવણ મહિનાની જે શરૂઆત થઈ છે તેમાં ભગવાન શંકરની ભક્તિનો તેમણે લાભ લીધો હતો। અહીં હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે પદયાત્રા પહોંચી અને પદયાત્રાનું અહીં સમાપન કરવામાં આવ્યું હતું, જ્યાં મંદિરની અંદર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અહીં ભગવાન શિવની પૂજા પણ કરી હતી, બિલપત્ર ચડાયા હતા અને જય હાટકેશના નાદ લગાવી અને આ જે ભક્તિમય માહોલ છે તેને વધારે ભક્તિમય બનાવવાનો પ્રયત્ન કર્યો હતો। પ્રસાદ વિતરણ પણ અહીં કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હેરિટેજ લુક ધરાવતી વિશેષ 20 રિક્ષા અહીં વડનગર ખાતે બનાવવામાં આવી છે। વડનગર ખાતે બનાવવામાં આવેલી આ 20 વિશેષ રિક્ષા છે કે જેની પર પૌરાણિક ઝલક દેખાતી હોય તે પ્રકારનું એક્સટિરિયર લુક આપવામાં આવ્યો છે। આ 20 રિક્ષાઓનું લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। નાયબ મુખ્યમંત્રી સહિતના જે સ્થાનિક ધારાસભ્યો છે, તમામ ધારાસભ્યોએ પણ આ રિક્ષાની મુસાફરી કરી હતી અને ત્યારબાદ તમામ લોકો હોટલ તોરણ ખાતે રિક્ષા મારફતે ગયા હતા। હોટલ તોરણ ખાતે રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। વડનગર ખાતે જે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના કામગીરી ચાલી રહી છે તેનો રિવ્યુ કરવામાં આવ્યો। ખાસ કરીને સોલરાઇઝેશનની વાત છે, વડનગરને ગ્રીન એનર્જી તેમજ સોલરાઇઝેશન કરવાનું આખું આયોજન છે તે આયોજન ઝડપથી પૂરું કરવામાં આવે તે પ્રકારનો પણ ભાર નાયબ મુખ્યમંત્રીએ પોતાની રિવ્યુ બેઠકની અંદર મૂક્યો હતો। આમ જે સમગ્ર 3-1 કલાક દરમિયાન વડનગરની જે સ્થિતિ હતી ત્યાં મોટા પાયે લોકોનો અહીં ઉત્સાહ સાથે ભીડ જોવા મળી રહી હતી। મંદિરની અંદર પણ ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। માહિતી માટે તો વડનગરમાં આજે ડમરૂ યાત્રા યોજાઈ હતી। શહેરના રસ્તા ઉપર, ગામના રસ્તા ઉપર આ ડમરૂ યાત્રા ફરી હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જોડાયા હતા। આ સાથે જ ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ પણ જોડાયા અને ગામના લોકો પણ આ ડમરૂ યાત્રામાં જોડાયા હતા। ડમરૂ યાત્રા જે હાટકેશ્વર મહાદેવ મંદિરના સ્થાન પર પહોંચી અને ત્યાં તેનું સમાપન થયું હતું। રસ્તાઓ, ગલીઓ તમામ જે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા।